મોરબી જિલ્લામાં રાજલ ફાર્મમાં સતત 108 દિવસનું પંચદેવ યજ્ઞનો મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું। મોરબી જિલ્લામાં હડમતિયા ગામ નજીક પાલનપીરની જગ્યાની સામે આવેલા રાજલ ફાર્મમાં સતત 108 દિવસનો પંચદેવ યજ્ઞનો મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કદાચ સમગ્ર ગુજરાતભરમાંથી આવું સૌપ્રથમવાર આયોજન થયું છે તેવું અહીંના ધાર્મિક કાર્યમાં પધારેલા સાધુ સંતોનો ઉદ્ગાર હતો। આ ભગીરથ કાર્ય વીરપર ગામના રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાધડિયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે। આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથથી આશ્રમના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે સતત 108 દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવું અને આ પંચદેવ એટલે શ્રી ગણેશ, રાજુબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને સૂર્ય ભગવાન તેમજ હાલના સમય ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે અનુસાર આ યજ્ઞ પૂરો થશે ત્યારે આ 6 દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું હશે। અહીં દરરોજ રાત્રે ધૂન, ભજન અને સંતવાણીનું આયોજન થયું છે। વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જમાડવા અને દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે। આ યજ્ઞમાં બેસનારાઓએ તેમના સગા વહાલાને તેડાવવા અને યજ્ઞમાં બેસતા પરિણીતાને પિયરિયાઓએ જે પહેરામણી કરવાની હોય છે ત્યાં મહાયજ્ઞના આયોજકો કેશવજીભાઈ તથા તેમના ધર્મપત્ની તરફથી પહેરામણી કરી દેવામાં આવી છે। તેમના વતન વીરપર ગામના જુદી જુદી જ્ઞાતિના લોકોને જુદા જુદા દિવસે પ્રસાદ લેવાનું આમંત્રણ આપ્યું છે। 108 દિવસ સુધી દરરોજ 5 બ્રાહ્મણ પરિવારને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ રાજલ ફાર્મમાં કાયમી ધોરણે યજ્ઞશાળા શરૂ કરવામાં આવી છે। દરરોજ ગાયોને નિરણ અને કૂતરાને રોટલા ખવડાવવાનું સેવા કાર્ય સતત ચાલુ છે। યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ લોકોએ પ્રસાદ લીધો હતો। યજ્ઞશાળાના પટાણગણમાં જ વાધડિયા પરિવારની મહિલાઓ રાસ રમે છે, જેમાં નાની બાલાઓ, યુવતીઓ અને મોટી ઉંમરની મહિલાઓ રાસ રમે છે। અહીં એ વાત જણાવી દઈએ કે ઘણા લોકો પોતાના ઘરે પોતાનો પ્રસંગ કાઢવામાં 3-4 દિવસનું આયોજન કરે છે, પરંતુ 3-4 દિવસનું આયોજનમાં કંટાળો આવી જાય છે ત્યારે આ તો પરસેવા અને ધાર્મિક કાર્ય માટે સતત 108 દિવસ સુધી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એટલે જ આવા કાર્યોને લોકો ભગીરથ કાર્ય કહે છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। તો એવું છે ને કે મને એવું મનમાં એવું થયું કે 108 કુંડી યજ્ઞ તો મેં ઘણી વાર જોયા અને દર્શન કરીએ પણ મેં એવું નક્કી કર્યું એક આસન ઉપર, એક યજ્ઞ કુંડ ઉપર 108 દિવસનો જો યજ્ઞ થાય ને તો અત્યાર લગીમાં કોઈ નથી રહ્યું મારે કરવું હોય પણ મને મારા રાજભાઈ માની પ્રેરણાથી મેં મનમાં સંકલ્પ કર્યો। મને અંદરથી એવી લાઈટ થઈ કે હવે મારું સિંહ કાર્ય અટકશે નહીં એવો મને 100% વિશ્વાસ અને રાજભાઈ માની કૃપાથી મેં સંકલ્પ કરી નાખ્યો અને સિદ્ધ થઈ ગયો। આજે 11મો દિવસનું છેલ્લું બીડું હોમાઈ ગયું અને પ્રસાદ લઈને બધાએ છૂટા પડ્યા અને તમારી સાથે જે કાંઈ વાત કરી રહ્યો આજનો 11મો દિવસ છે અને આવો નવો આનંદ, ભાવ, પ્રેમ આપણા પરિવાર, કુટુંબ બધોય આવો નવો ભાવ પ્રેમ રાખે તો 108 દિવસ તો સાવ નાના લાગે છે, હમણાં વહી જઈશ એવું લાગે છે। બધાનો આનંદ ને ભાવ પ્રેમ પરિવાર બધાય મોજથી આવે છે, મને હેલ્પ કરે છે અને બધાય મારા પરિવાર બધા લાભ લે એવો હું માતાજી રાજભાઈ પાસે આરદા કરું કે બધાએ બોરી સંખ્યામાં પ્રસાદ લેવા આવે, બધા દર્શન કરવા આવે અને મને હૂફ આપે। અમારો સંકલ્પ એવો હતો, પહેલાં અમારે ભાગવતનો વિચાર હતો કે આપણે એક વર્ષ આપણે ભગવાનને કમાણી આપી છે તો એક આપણે ધર્મનો ભાગ કાઢતા હોય તો એમાં આપણે 10મા ભાગમાં એકવાર મોટા પાયે ભાગવત કરશું। પછી અમે ભગીરથે ગયા તો અમે એવો સંકલ્પ કર્યો કે આપણે આ કાર્ય કરવાનું છે તો આપણે હજી ઉત્તમ કાર્ય કંઈક કરી તો પછી અમને 108 દિવસનો વિચાર આવ્યો કે આપણે આ હવનનું આયોજન કરી। પછી અમે 2 માણસે સંકલ્પ કર્યો તો પછી કે તું જોડાઈશ તો મેં હા બરાબર હું જોડાઈશ તો પછી અમે એવી રીતે બે નક્કી કર્યું અને આ સંકલ્પ આગળ વધાર્યો। 11મો દિવસ